ચલો ભાઈ, અમારા મીરભાઈ છે ને અત્યારે કેટલા વાગી ગયા છે? 7:45 અને ટ્યુશન માટે રેડી થાય છે અને નેલ કટ કરાવે છે. કા મીરુ? તો વધી ગયા છે. મારે વધારે હોય ને તો ન વધ્યો, તમારે કઈ કામ વગરના બબે દિવસે નખ વધી જાય. હો મીરુભાઈ. અને આજે મીરને સ્કૂલનો ટાઈમ છે 12 વાગ્યાનો, રેગ્યુલર જે હતો એ જ તે, એટલે યુનિફોર્મ પહેરાવી જ દીધો છે મેં. કેમ કે પછી છે ને અત્યારે જશે એ 8 વાગે અને 2 બેચમાં જાય છે, 2 ટાઈમની, એટલે એ છૂટશે 11 વાગે. એટલે આપણે યુનિફોર્મ પહેરાવી દીધો છે ભાઈને. એટલે ઘરે આવીને ખાઈ પીને પાછું સીધું સ્કૂલે. રાધિકા અને અમારા રાહીબેન આજે સ્કૂલે નથી ગયા, એટલે બેન હજી સૂતા છે. શું લર્ન કરવા આપ્યું તું? થઈ ગયું તારે મીરુ? બોલો તો. ખાલી ટર્મ્સ ક્યાં આવે છે? સ્મોકિંગ, ડ્રિંકિંગ. યસ, લાવ કહું. યસ, આવડી ગયું, આવડી ગયું, છોકરાને આવડી ગયું છે. મજા આવે છે ને ટ્યુશનમાં? હું આમ તને ક્યાંય મજા નથી આવતી, ને ટ્યુશનમાં આવતી કે નથી સ્કૂલે આવતી, તો હું કરશું? હે ભાઈ, શું કરશું? સ્કૂલે શું લેવા કે સ્કૂલે કઈ મહેનત ન કરાવે, એટલે સ્કૂલમાં ટ્યુશનમાં મેડમને કે કરવું પડે, લર્ન કરવું પડે, એમ ને ભાઈ? સ્કૂલે તો હાલ્યા રાખે કા, એટલે સ્કૂલમાં ઝાઝા સ્ટુડન્ટ હોય એટલે એટલું બધું ધ્યાન ન અપાય. આપણે મીરને છે ને પર્સનલ ટ્યુશન રખાવાનું હતું, પણ ટાઈમ એડજસ્ટ થાય એવું નહોતું, કેમ કે 12 થી તે 5 વાગ્યાની સ્કૂલ હોય, એટલે પછી ટાઈમ નહોતું એડજસ્ટ થાય એવું. એટલે જ્યાં આપણે રખાવવું હતું ત્યાં, એટલે પછી આપણે એને છે ને 2 બેચમાં રખાવી દીધો છે. એટલે 1.5 કલાક હોય ને, એટલે 3 કલાક સુધીનું ટ્યુશન, 8 થી તે 11 વાગ્યા સુધી. ચાલો, હા 10 વાગે લ્યો. તારે તો પણ ઘરે જ રહેવું છે. ત્યાં ઊંચું છો થોડું. શોખ સત્યાની